દુકાનમાં તોડફોડ અને મારામારી, 4 યુવકો વિરુદ્ધ ગુનો નોંધી પકડાયા. વડોદરા શહેરમાં માનનીય પોલીસ કમિશનર સાહેબ નરસિંહા કોમર તથા અધિક પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તાના ઝોન 3 વડોદરા શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ જીટી પલસાણા ઈ ડિવિઝન વડોદરા શહેરે શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા કડક સૂચના આપેલ હોય આજરોજ તારીખ 10/4/2025 રાત્રિના સમયે સોમતળાવ 4 રસ્તા ખાતે આવેલ દ્વારકાધીશ પાન પાર્લર નામની દુકાન પર સિગારેટ ખરીદ કરી દુકાનદારે રૂપિયાની માંગણી કરતા રૂપિયા ન આપી દુકાનદાર સાથે બોલાચાલી કરી મારી દુકાનના સામાનની તોડફોડ કરનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ મયંકભાઈ અશોકભાઈ પટેલ ઉંમર વર્ષ 28 ધંધો વેપાર હાલ રહે વેદ રેસિડેન્સ વૃંદાવન 4 રસ્તા પાસે વાઘોડિયા રોડ વડોદરા શહેરના હોય આપેલ ફરિયાદના આધારે વાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી મારી તોડફોડ કરનારી સમૂહની શોધખોળ કરી તપાસ કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અહેવાલમાં ન્યૂઝ નિખિલ ગાયકે વડોદરા.